તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સામે ભાજપના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્તનો મામલો. વિછિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્તનો મામલો. અવિશ્વાસની દરખાસ્ત કરનાર ભાજપના સભ્યો મતદાનમાં ન રહ્યા હાજર. ભાજપના સભ્યો મતદાનમાં હાજર ન રહેતા અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખને ટીડીઓ એ વિજેતા જાહેર કર્યા. વિછિયા તાલુકા પંચાયતના કોંગ્રેસનું શાસન યથાવત. અવિશ્વાસની દરખાસ્ત કરનાર ભાજપના સભ્યો જ મતદાનમાં હાજર ન રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. કોંગ્રેસે કહ્યું કે હારના ડરથી ભાજપના સભ્યો ન રહ્યા હાજર. રિપોર્ટિંગ બાય કરશન બામટા, આટકોટ. હું વિછિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિપુલ બાવળિયા. આ વિછિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સામે ભાજપના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા અને આજ ગુરુવાર એટલે કે 11 તારીખે 11 વાગ્યે મતદાનનો સમય હતો અને અમે અમારી રીતે કોંગ્રેસના તમામ સભ્યો સમર્થન સાથે તાલુકા પંચાયતમાં હાજર રહ્યા હતા અને એ લોકો હારવાના ડરથી ભાજપના કોઈ પણ સભ્યો હાજર નહોતા અને છેલ્લે ટીડીઓ સાહેબ દ્વારા અમને ફરીથી વિજેતા જાહેર કર્યા છે અને કોંગ્રેસના તમામ સભ્યો સાથે મળી કોઈ પણ સામ દંડ ભેદ કોઈ નીતિ ભાજપે અનેક હથગંડા અપનાવ્યા પણ અમારા સભ્યો બધાએ હળી મળીને સાથે રહ્યા અને પ્રમુખ અને ઉપપ્રમુખને સમર્થન આપ્યું. એ બદલ હું સભ્યોનો પણ આભાર માનું છું. મોવડી મંડળનો પણ આભાર. પ્રદેશ સમિતિમાંથી જે કાંઈ સૂચના મળી એ પ્રમાણે આગેવાનોએ પણ અમને સાથ સહકાર આપ્યો છે અને આ રીતે અગાઉ પણ આવું એક ભાજપે 6 મહિના પહેલાં પણ આવું એક ષડયંત્ર રચ્યું હતું પણ એમાં પણ એને નિષ્ફળતા મળી હતી અને આ વખતે પણ એને નિષ્ફળતા મળી છે અને અમારી બોડી કમ્પ્લેટ તાલુકામાં પ્રજાલક્ષી કામ કરે છે.